આજનો આખો દિવસ તો મારો અસાઇનમેન્ટ લખવામાં જ વહી ગયો, કેમ કે અઠવાડિયેથી અમને અસાઇનમેન્ટ તો આપતા હતા પણ હું લખતો જ નહોતો. એના લીધે છેલ્લા દિવસે મારે બધા અસાઇનમેન્ટ એક જ દિવસની અંદર પૂરા કરવા પડ્યા અને બહાર આવતો તો વરસાદ ને આજની દિવસની શરૂઆત થઈ છે સવાર ઉઠીને. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવાર ઉઠીને ફટાફટ હું વહી જાઉં છું નાહવા માટે. 15-20 મિનિટ ઘસી નાઈને પછી હું થઈ જાઉં છું તૈયાર. અને આજ મેં વ્હાઇટ અને બ્લેક ફોર્મલ કપડાં પહેર્યા છે, કેમ કે આજ છે મારે કોલેજની અંદર વાયવા, એ પણ એક્સટર્નલ. અને આ ડેટની વાત કરું તો આજ છે 18 ઓગસ્ટ 2025. એની જ સાથે હું ડેલી લોગની વાત કરું તો એ થઈ જાય છે 9 અને ટોટલ વીની વાત કરું તો એ થઈ જાય છે 1,19,000. તૈયાર થયા પછી હું ફટાફટ આવી જાઉં છું સૌથી પહેલા પહેલી રૂમમાં. અને આજ છે સોમવાર અને આજ શ્રાવણ મહિનો હાલે છે, એના લીધે આજ સોમવાર રહ્યો હતો એટલે સવારનો ફરાળ કરું છું. એની પછી બહાર દેખું છું એટલે વાગી જાય સવારના 7. એટલે ફટાફટ હેલ્મેટ ચાવી લઈને નીચે વહી આવું છું મારો દોસ્તનો વેઇટ કરવા માટે. એ 15-20 મિનિટ મારો વેઇટ કરે છે. એની પછી આવી જાય છે, પછી અમે ત્રણે વહી જાય છે કોલેજ અને અમારી છુટ્ટી થઈ જાય છે 12 વાગે, કેમ કે મારે એક્સટર્નલ સૌથી છેલ્લે હતી. એની પછી અસાઇનમેન્ટ બુક લઈને ફટાફટ વહી આવું છું ઘરે. અને આજ આખો દિવસ મારે અસાઇનમેન્ટ જ લખવાના છે. અને બહાર જોઉં તો આ ધીરો વરસાદ આવતો હતો. એની પછી હું લખવા બેસી જાઉં છું અસાઇનમેન્ટ. અને આજ મારે કુલ 3 અસાઇનમેન્ટ પૂરા કરવાના છે. જો મેં અડધો તો પૂરું કરી નાખ્યું. એની પછી બેસી જાઉં છું બપોરનું ખાવા માટે. એની પછી થઈ જાય છે સાંજ, એટલે સાંજની પૂજા કરી લઉં છું. એની પછી મારી મમ્મી બનાવી નાખે છે ગરમ ભાખરી અને ચા. એટલે આપણે ખાઈને નીકળી જઈએ છીએ આટો મારવા માટે. એક કામ કમ્પ્લીટ કરીને ફટાફટ હું જાઉં છું ઘરે અને વાગી જાય છે સાંજના 10 અને મારે સુવાનો ટાઈમ થઈ જાય છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. જો આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરો. એની જ સાથે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો, જેનું નામ અહીંયા લખીને આવે છે. તો ગુડ નાઇટ.